વિદ્યાર્થીઓ, વેલકમ ટુ ઓલ ઓફ યુ નીમ બાય ફિઝિક્સ, જ્યાં આપણે ફિઝિક્સના દરેક ટોપિકને ધ્યાનથી સમજીએ છીએ અને તેના રિલેટેડ જેઈઈ નીટ માટે ક્વેશ્ચન્સની પ્રેક્ટિસ કરીએ છીએ. તો વિદ્યાર્થીઓ, આપણો આજનો જે ટોપિક રહેવાનો છે એ છે લેન્સ અને મિરરનું કોમ્બિનેશન. અમુક ક્વેશ્ચન છે એ જેઈઈ અને નીટમાંથી આ ટોપિક ઉપરથી આવેલા છે. તો ધ્યાનથી ક્વેશ્ચન્સ જોશું કેવી રીતે સોલ્વ કરવા, અને એના પછી નીટ અને જેઈઈનો ક્વેશ્ચન છે એ સોલ્વ કરશું. તો ચાલો વિદ્યાર્થીઓ, હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. આ જે ટોપિક છે એમાં આપણે દાખલા ઉપરથી જ શીખશું કે કેવી રીતે સોલ્વ કરવાનો છે. બરોબર? ચાલો તો પેલો ક્વેશ્ચન વાંચી લઈએ. આપણી સામે ક્વેશ્ચન છે એ છે 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતો એક બહિર્ગોળ લેન્સ છે. મતલબ એક બહિર્ગોળ લેન્સ છે જેની કેન્દ્ર લંબાઈ 10 સેન્ટીમીટર છે અને એનાથી 15 સેન્ટીમીટર દૂર કંઈક વસ્તુ રાખી છે. 15 સેન્ટીમીટર દૂર વસ્તુ રાખી છે અને એ જે લેન્સ છે એની બીજી બાજુએ 45 સેન્ટીમીટર દૂર છે એ અંતર્ગોળ અરીસો રાખ્યો છે જેની કેન્દ્ર લંબાઈ છે 10 સેન્ટીમીટર છે. હવે તમને એવું કીધું છે કે ફાઇનલ પ્રતિબિંબ છે એનું સ્થાન ક્યાં હશે? 20, -20, -30, -10 આ બધા છે ઓપ્શન છે. જોઈએ આપણે હવે આ કેવા શું માંગે છે ક્વેશ્ચન સમજીએ. પહેલા તમને એવું કીધું છે કે આ એક બહિર્ગોળ અરીસો છે, રાઈટ? થોડુંક મોટું દોરવું એટલે ખબર પડે. આ છે બહિર્ગોળ અરીસો, લેન્સ, સોરી. હવે આની સામે અહીંયા ક્યાંક વસ્તુ રાખી છે જે કેટલા સેન્ટીમીટર દૂર છે? તો કે 15 સેન્ટીમીટર દૂર. માની લો કે એક ઓબ્જેક્ટ છે, આ 15 સેન્ટીમીટર દૂર છે. હવે આ લેન્સની બીજી બાજુ એટલે આમ બાજુ વસ્તુ છે, બીજી બાજુ એટલે આમની કોર છે એ એક અંતર્ગોળ અરીસો રાખ્યો છે. બરોબર છે? અને અંતર્ગોળ અરીસો અને લેન્સ વચ્ચેનું અંતર તમને આપ્યું છે જે છે 45 સેન્ટીમીટર. બસ, તો તમારે કહેવાનું છે કે આનું ફાઇનલ પ્રતિબિંબ ક્યાં મળશે, એટલે ફાઇનલ વી ક્યાં મળશે. જો એક વસ્તુ આપણે આની પહેલાના ટોપિકમાં ડિસ્કસ ઓલરેડી કરી લીધી છે, એ છે કે જ્યારે આવી રીતે કોમ્બિનેશન આપ્યું હોય ને ત્યારે પેલું જે કંઈ પણ લેન્સ હોય કે અરીસો હોય પ્રતિબિંબ બનાવશે ને બીજા માટે વસ્તુ હશે. આ ચર્ચા આપણે ઓલરેડી કરી લીધી છે આની પહેલાના વિડીયોમાં, રાઈટ? ચલો હવે આપણે જોઈએ શું કહેશે. હવે આમાં જે વસ્તુ અંતર છે, સૌથી પહેલા લેન્સ છે એનું પ્રતિબિંબ બનાવશે, પછી લેન્સે જે આનું પ્રતિબિંબ બનાવ્યું આના માટે શું થશે? વસ્તુ બનશે અને એ ફરી પાછું આનું પ્રતિબિંબ બનાવશે. હવે આપણે જોઈએ કે લેન્સ છે એ આનું પ્રતિબિંબ ક્યાં બનાવે છે. તમને ખબર છે કે આ યુ થઈ જશે વસ્તુ અંતર, અને યુ શું થશે તો કે -15 સેન્ટીમીટર. સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે જો તમે ન જોયું સંજ્ઞા પદ્ધતિ તો પ્લેલિસ્ટમાં જાઓ અને જોઈ લો. સંજ્ઞા પદ્ધતિ અને અંતર્ગોળ અરીસા વિશે આખી છે આપણે ચર્ચા કરેલી છે. ચલો હવે સૌથી પહેલા આપણે લેન્સનો ફોર્મ્યુલા યુઝ કરશું. તો કે 1/v = 1/f + 1/u થશે. ચલો બહિર્ગોળ લેન્સ છે એટલે કેન્દ્ર લંબાઈ પોઝિટિવમાં આવશે. જે કેન્દ્ર લંબાઈ બહિર્ગોળ લેન્સની કેટલી છે? 10 સેન્ટીમીટર છે. તો અહીંયા આવશે 10 અને વસ્તુ અંતર થઈ જશે બાળકો -15. ચાલો હવે શું આવશે? અહીંયા જો ભાઈ 2 થી મલ્ટીપ્લાય કરીશ અને આને તલથી મલ્ટીપ્લાય કરીશ એટલે શું થઈ જશે? છેદ સરખો થઈ જશે. એટલે અહીંયા બનશે બાળકો 3/30 - 2/30. સો ફાઇનલ આન્સર આવશે આપણી પાસે. આ તો મને 1/v મળ્યો. 3 - 2 એટલે 1/30 એટલે ફાઇનલ મને v મળી જશે 30 સેન્ટીમીટર. એટલે કે લેન્સથી આમની કોર અહીંયા ક્યાંક 30 સેન્ટીમીટર અંતરે શું મળશે આપણને? પ્રતિબિંબ મળશે. શું મળ્યું? પ્રતિબિંબ. હવે આ જે પ્રતિબિંબ છે બાળકો એ અંતર્ગોળ અરીસાની માટે છે એ વસ્તુની જેમ કાર્ય કરશે. તો હવે આના માટે વસ્તુ અંતર શું થઈ ગયું? આ થઈ ગયું, રાઈટ? તો મને કહો આ અંતર કેટલું કેવી રીતે મળે? 45 - 30 એટલે આ શું થઈ ગયું? 15 સેન્ટીમીટર. તો હવે જો આપણે અરીસા માટે વાત કરી, મિરર માટે આપણે વાત કરી, તો એના માટે શું થઈ જશે? વસ્તુ અંતર એ થઈ જશે બાળકો -15 સેન્ટીમીટર. હવે પ્રશ્ન થશે કે સર માઇનસ કેવી રીતે? જો સમજાવું છું કે માની લો પ્રકાશના કિરણો અહીંથી આમ જાય છે, બરોબર? પછી અહીંયા શું બનાવશે? પ્રતિબિંબ બનાવશે, બરોબર? એને એવું લાગશે કે આ શું છે એના માટે વસ્તુ. તો એ સમજશે કે અહીંથી વળી પાછા પ્રકાશના કિરણો જાય છે અને હું એને મેઝર કરવામાં આવું છું. તો વળી પાછો આપવા પ્રકાશ અને માપવાની દિશા છે એ ઓપોઝિટ થઈ ગઈ એટલે અંતર છે આપણે નેગેટિવ લઈ લઈશું. ઓકે, ચલો હવે આપણે જોઈએ અરીસો છે એની કેન્દ્ર લંબાઈ કેટલી આપી છે? તો કે 10 સેન્ટીમીટર. પણ હું -10 લઈશ, કાં તો કે અંતર્ગોળ અરીસો છે એની કેન્દ્ર લંબાઈ માઇનસ થશે. તો અહીંથી મને v ની કિંમત મળી જશે. બસ, અરીસાનું સૂત્ર તો તમને ખબર જ છે, 1/f - 1/u. f ની કિંમત નેગેટિવમાં લઈશ, u ની કિંમત છે હું માઇનસ પ્લસ પોઝિટિવમાં લઈશ. હવે ફરી એક જ વાત, આને 2 થી અહીંયા 3 થી મલ્ટીપ્લાય કરીશ ને આને 2 થી મલ્ટીપ્લાય કરીશ એટલે -3 + 2/30. એટલે આન્સર આવશે બાળકો આપણી પાસે -1/30 સેન્ટીમીટર. સો v મને મળી જશે ફાઇનલ -30 સેન્ટીમીટર. માઇનસ એટલે શું? તો કે આમની કોર અહીંથી ક્યાંક ફાઇનલ ઇમેજ મને અહીંયા મળશે 30 સેન્ટીમીટર અરીસાથી, રાઈટ? તો આ છે -30 છે ફાઇનલ આન્સર આવી જશે. ચાલો વિદ્યાર્થીઓ, એના પછીનો પ્રશ્ન જોઈએ. આ ક્વેશ્ચનમાં તમને એવું કીધું છે કે બહિર્ગોળ લેન્સ છે જેની કેન્દ્ર લંબાઈ છે 10 સેન્ટીમીટર, એની સામે અહીંયા બહિર્ગોળ અરીસો રાખ્યો છે. જે અંતર છે બે વચ્ચેનું અંતર રાખ્યું છે 10 સેન્ટીમીટર.
હવે તમને એવું કીધું છે કે લેન્સની આમની કોર છે એક વસ્તુ રાખી છે અને આ અંતર રાખ્યું છે 15 સેન્ટીમીટર. તમારે ઈ કહેવાનું છે કે આ બહિર્ગોળ અરીસાની કેન્દ્ર, જો ધ્યાનથી સમજજો, આ બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ હું કેટલી રાખું તો જ્યાં વસ્તુ છે ત્યાં જ ફાઇનલ પ્રતિબિંબ રચાય. જો પાછું રિપીટ કરું છું, આની કેન્દ્ર લંબાઈ કેટલી હોવી જોઈએ કે જેથી જ્યાં વસ્તુ છે ત્યાં જ ફાઇનલ પ્રતિબિંબ રચાય, એટલે અંતિમ પ્રતિબિંબ છે એ બાળકો પાછું અહીંયા જ મળવું જોઈએ. બરોબર છે? તો એના માટે તમારે કેન્દ્ર લંબાઈ FM એટલે મિરરની ફોકલ લેન્થ તમારે કહેવાની છે. ઓપ્શન છે 10, 20, 15 અને 30. જોઈએ હવે કેવી રીતે સોલ્વ કરશું. તો સૌથી પહેલા તો છે ને તમે તમારી રીતે એકવાર ટ્રાય કરો અને કેવી રીતે સોલ્વ કરવાનું, બરોબર? પછી તમે સોલ્યુશન જોજો. હાલો, પણ હું તમને હવે સોલ્યુશન કહી દઉં છું. જો એક વસ્તુ ધ્યાન રાખો, હવે જ્યારે તમને એમ કે આવી રીતે કોમ્બિનેશન છે જ્યાં વસ્તુ છે ત્યાં જ પ્રતિબિંબ રચાય છે, જો રિપીટ કરું છું, જ્યાં વસ્તુ છે ત્યાં જ પ્રતિબિંબ રચાય છે, ત્યારે તમારે સૌથી પહેલા શું કરવાનું ખબર છે કે આ જે વસ્તુ છે એ વસ્તુ અંતર અત્યારે લેન્સ માટે છે, તો લેન્સ ક્યાં પ્રતિબિંબ બનાવે છે ને એ જોઈ લો. લેન્સ ક્યાં પ્રતિબિંબ બનાવે છે એ જોઈ લો. પહેલા હું તમને એટલું કહું, પછી આપણે જોઈએ શું કરવાનું. તો કે અહીંયા છે એ વસ્તુ અંતર કેટલું થઈ જશે બાળકો? -15 સેન્ટીમીટર. બરોબર છે? વળી પાછું સંજ્ઞા પદ્ધતિ ન ખબર હોય તો જોઈ લેજો પ્લેલિસ્ટમાં જઈને. ઓકે, હવે તમને લેન્સની કેન્દ્ર લંબાઈ આપી છે FL છે એ છે 10 સેન્ટીમીટર, રાઈટ? તો અહીંથી તમને V મળી જશે. તમને ખબર જ છે લેન્સ માટે આપણે યુઝ કરીએ છીએ અત્યારે લેન્સ ફોર્મ્યુલા યુઝ કરશું એટલે 1/V = 1/f + 1/u થઈ જશે. ચલો, f ની કિંમત શું છે બાળકો? 10 અને u ની કિંમત છે -15. તો હવે તમને ખબર જ છે 10 તેરી 30 થાય, 15 દુ 30 થાય, તો 30 - 2 ના છેદમાં 3 - 2 ના છેદમાં 30. તો આ તમને મળી ગયું 1/v છે એ 1/30 થઈ જશે. તો v મને શું મળી ગયું બાળકો? 30 સેન્ટીમીટર. જો ધ્યાનથી સમજજો, આ વસ્તુ છે. હવે લેન્સે, જો આને જરાક જવા દઉં છું, હવે આ લેન્સે આનું પ્રતિબિંબ ક્યાં બનાવ્યું? તો કે આવી રીતે પ્રકાશના કિરણો જશે આમ 30 સેન્ટીમીટર દૂર ક્યાંક છે, આ લેન્સથી 30 સેન્ટીમીટર દૂર અહીંયા ક્યાંક છે પ્રતિબિંબ રચશે. ક્યાં? 30 સેન્ટીમીટર દૂર. હવે એક વસ્તુ સમજો, આ પ્રકાશના કિરણો જાય છે, હવે વળી પાછું પ્રકાશના કિરણો છે એ આ જ જગ્યાએ પરાવર્તન થાય. જો ધ્યાનથી સમજો, પ્રકાશના કિરણો આમ જાય છે, ફરી પાછા ઈ જ દિશામાં, ઈ જ રસ્તા ઉપર પરાવર્તન થાય, પાછા ફેંકાઈને જો અહીંયા ને અહીંયા પ્રતિબિંબ મળે તો શું થઈ જશે? ફાઇનલ ઇમેજ છે એ ક્યાં મળશે? પાછું અહીંયા જ મળશે. સમજાય છે આ વસ્તુ? તો આપણે શું કરવાનું છે કે આ પ્રકાશના કિરણોને પાછા રિટ્રેક્ટ કરવાના છે, મતલબ ઈ જ રસ્તેથી પાછા મોકલવા છે. તો હવે એક વસ્તુ યાદ કરો, બહિર્ગોળ અરીસામાં આપણે શું જોયું હતું કે પ્રકાશના કિરણો આપાત થાય છે ને ઈને ઈ દિશામાં પાછા આયલા જાય છે. થિયરી યાદ કરો, પ્રકાશના કિરણો આપાત થાય છે ને ઈ જ દિશામાં પાછા આયલા જાય છે, ઈ જ માર્ગે. તો ઈ કયો કિસ્સો હતો? ઈ કંઈક આવો કિસ્સો હતો કે જ્યારે પ્રકાશના કિરણો સર આવી રીતે વક્રતા કેન્દ્ર C હોય, વક્રતા કેન્દ્ર C ઉપર આમ કંઈક આપાત થશે, બરોબર છે? આભાસી કિરણ C ઉપર જશે ત્યારે શું થશે? ઈ જ માર્ગે પાછા આયલા જશે. ત્યારે શું થશે? ઈ જ માર્ગે પાછા આયલા જશે. બસ આપણે ખાલી ઈ સમજવાનું છે કે અહીંયા ફાઇનલ જે પ્રતિબિંબ રચાય છે બાળકો, એ ક્યાં રચાય છે? તો કે ઈ આના વક્રતા કેન્દ્ર C ઉપર રચાય છે. ફાઇનલ જો પ્રતિબિંબ છે, સોરી, ફાઇનલ પ્રતિબિંબ આ જે લેન્સે પ્રતિબિંબ બનાવ્યું ઈ જો આ બહિર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્ર C ઉપર આપાત થતું હોય, બરોબર, તો ફાઇનલ પ્રતિબિંબ ક્યાં મળશે? જ્યાં વસ્તુ છે ત્યાં જ ફાઇનલ પ્રતિબિંબ મળશે. કાં તો કે પ્રકાશના કિરણો છે એ રિબાઉન્સ થઈ જશે ઈ જ માર્ગે. ચલો, તો મેં શું કીધું કે આ અંતર કેટલું થઈ જશે? તો કે આ અંતર થઈ જશે 30 છે, બરોબર. હવે 30 છે આખું, એમાંથી 10 બાદ કરું તો શું થઈ જશે? 20 સેન્ટીમીટર. અને 20 શું છે? તો કે વક્રતા ત્રિજ્યા છે. કાં તો કે ભાઈ C ઉપર પ્રતિબિંબ રચાય છે એટલે આને હું શું કહીશ? વક્રતા ત્રિજ્યા. હવે તમને ખબર છે વક્રતા ત્રિજ્યાને અડધા કરો તો શું થઈ જશે? કેન્દ્ર લંબાઈ. બસ તો આ જ છે. r/2 કરો તો તમને f મળી જશે. r કેટલો છે? 20. તો 20/2 એટલે 10 સેન્ટીમીટર છે એ આપણો ફાઇનલ આન્સર આવશે. ચલો, તો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. આ ક્વેશ્ચનમાં તમને એવું કીધું છે કે 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સથી 60 સેન્ટીમીટર દૂર એક વસ્તુ રાખી છે. હવે લેન્સની બીજી બાજુએ 15 સેન્ટીમીટર દૂર એક સમતલ અરીસો રાખ્યો છે, બરોબર. તો અંતિમ પ્રતિબિંબનું સ્થાન શોધવાનું છે. પાછી એક જ વાત, પહેલા તમે સૌથી પહેલા તમારી રીતે ટ્રાય કરો. જો તમારી રીતે ન થાય તો પછી સોલ્યુશન જુઓ. હાલો આપણે જોઈએ આ ક્વેશ્ચન શું કહે છે. આ ક્વેશ્ચનમાં તમને કંઈક એવું કહે છે કે, એક મિનિટ, આ ક્વેશ્ચનમાં તમને કંઈક એવું કીધેલું છે કે આ એક બહિર્ગોળ અરીસો છે, બરોબર છે, અને બહિર્ગોળ અરીસાથી અહીંયા ક્યાંક વસ્તુ છે ને આ વસ્તુ કેટલા અંતરે છે? તો કે 60 સેન્ટીમીટર અંતરે, બરોબર. હવે અરીસાની આમની કોર, સોરી, લેન્સની આમની કોર એક અરીસો રાખ્યો સમતલ, બરોબર. આ સમતલ અરીસો કેટલા અંતરે છે?
તો કે 15 સેન્ટીમીટર દૂર. બસ તો આનું છે આ જે વસ્તુ છે બાળકો એનું ફાઇનલ પ્રતિબિંબ ક્યાં મળશે એ તમારે કહેવાનું. બહુ સિમ્પલ છે. ચાલો સૌથી પહેલા પાછી એક જ વાત કે આ વસ્તુનું પ્રતિબિંબ લેન્સ બનાવશે. હવે આ લેન્સે જે આનું પ્રતિબિંબ બનાવ્યું એ પ્રતિબિંબ છે એ સમતલ અરીસા માટે વસ્તુની જેમ કાર્ય કરશે. પછી એ અરીસો છે એ ફરી પાછું એનું પ્રતિબિંબ બનાવશે. રાઈટ? હાલો હવે સોલ્વ કરીએ. સૌથી પહેલા તો લેન્સ છે એનું પ્રતિબિંબ ક્યાં રચશે એના માટે આપણે શું કરશું? એના માટે આપણે લેન્સનો ફોર્મ્યુલા યુઝ કરશું. તમને ખબર જ છે શું છે લેન્સનો ફોર્મ્યુલા? 1/v = 1/f + 1/u. ચલો f એટલે શું છે? તો કે f એટલે કેન્દ્ર લંબાઈ આપી તમને લેન્સની 15 સેન્ટીમીટર, તો એ થઈ જશે 15 માઈનસ u કેટલો છે? 60. હાલો હવે શું આવશે અહીંયા? 15 ચોક 60. તો 4 માઈનસ 1/60. તો અહીંથી મને v મળી જશે 30/60. તો આ v મને મળી ગયો ફાઇનલ 20 સેન્ટીમીટર. બરોબર છે? મતલબ કે આ વસ્તુનું પ્રતિબિંબ આ લેન્સથી અહીંયા ક્યાંક 20 સેન્ટીમીટરના અંતરે પ્રતિબિંબ છે આમ રચાશે. રાઈટ? અહીંયા ક્યાંક. બરોબર? હાલો હવે આ જે પ્રતિબિંબ રચાણું છે બાળકો આ ક્યાં અંતરે છે? તો કે અહીંથી 20 સેન્ટીમીટર અંતરે. હવે આ 20 છે આ 15 છે તો અહીંથી આનું અંતર કેટલું થઈ જશે? તો કે સર 5 સેન્ટીમીટર. એનો મતલબ હવે આ જે પ્રતિબિંબ છે એ આ અરીસા માટે શું હશે? વસ્તુ હશે. તો મને કયો વસ્તુ અંતર કેટલું છે અત્યારે 5, તો ફાઇનલ પ્રતિબિંબ અંતર એ કેટલું થઈ જશે? 5. તો ફાઇનલ પ્રતિબિંબ છે અહીંયા બનશે એટલે પરાવર્તન થઈને વળી પાછા પ્રકાશના કિરણો ક્યાં જશે? અહીંયા આવશે. કેટલા અંતરે? તો કે v બરાબર અહીંયા 5 સેન્ટીમીટર અંતરે. કા તો કે આ વસ્તુ છે 5 સેન્ટીમીટર છે તો સમતલ અરીસામાં જે વસ્તુ અંતર હોય એ જ પ્રતિબિંબ અંતર હોય. બરોબર? તો આ વસ્તુ છે તો આ ફાઇનલ પ્રતિબિંબ છે આપણું આવી જશે. કેટલા અંતર થશે? 5 સેન્ટીમીટર અંતરે. તો ચાલો વિદ્યાર્થીઓ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. આ પ્રશ્નમાં તમને એવું કીધેલું છે કે એક બહિર્ગોળ લેન્સ છે જેની કેન્દ્ર લંબાઈ છે એ 20 સેન્ટીમીટર છે. બરોબર છે? ઓલ ઇન્ડિયા પ્રી મેડિકલ ટેસ્ટનો ક્વેશ્ચન છે. અને અહીંયા કેન્દ્ર લંબાઈ છે અરીસાની કેન્દ્ર લંબાઈ નથી આપી, વક્રતા ત્રિજ્યા તમને આપી છે 20 સેન્ટીમીટર. બરોબર છે? 20 ની 10. ઓકે? હવે તમને એવું કીધું છે કે જો અંતિમ પ્રતિબિંબ વસ્તુના સ્થાને જ રચાતું હોય તો તમારે અરીસા અને લેન્સ વચ્ચેનું અંતર કહેવાનું છે. મતલબ કે આ અંતર તમારે કહેવાનું છે. બરોબર છે? હવે આની પહેલાય કીધું તો હમણાં જ જોયું આપણે આના જેવો ક્વેશ્ચન. આ ક્વેશ્ચનને ડીલ કેવી રીતે કરશું આપણે? તો કે જ્યારે આવો ક્વેશ્ચન આવે કે બહિર્ગોળ અરીસો છે લેન્સની બાજુમાં રાખ્યો છે અને અંતિમ પ્રતિબિંબ છે વસ્તુના સ્થાને જ રચાય છે ત્યારે તમારે શું યાદ રાખવાનું કે જે લેન્સે પ્રતિબિંબ બનાવ્યું છે એ પ્રતિબિંબ ક્યાં રચાશે? લેન્સ દ્વારા રચાયેલું પ્રતિબિંબ ક્યાં બનશે? ધ્યાનથી સાંભળજો. ઈ બનશે બહિર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્ર ઉપર. રાઈટ? બહિર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્ર ઉપર. હાલો આપણે જોઈએ કેવી રીતે સોલ્વ થશે. તો સૌથી પહેલા તો આનું પ્રતિબિંબ ક્યાં રચશે? લેન્સ આ વસ્તુનું પ્રતિબિંબ ક્યાં રચશે એ આપણે જોવાનું છે. તો આપણે જોઈએ લેન્સ માટે. તો લેન્સ માટે તમને ફોર્મ્યુલા ખબર જ છે 1/v = 1/f + 1/u. બરોબર છે? હવે કિંમત મૂકો. કેન્દ્ર લંબાઈ છે 20 અને વસ્તુ અંતર છે એ આપ્યું છે આપણને 30. બરોબર? તો અહીંયા આવી જશે 20 13 60 30 દુ 60 ના /60. તો આવી જશે 1/60. એ મને મળ્યો 1/v. તો મને અહીંથી v મળી જશે 60 સેન્ટીમીટર. એનો મતલબ આ વસ્તુ છે એનું પ્રતિબિંબ ક્યાં રચાય છે બાળકો? એનું પ્રતિબિંબ અહીંયા ક્યાંક રચાય છે. અને આ લેન્સથી અંતર કેટલું છે? તો કે 60 સેન્ટીમીટર છે. હવે આ પ્રતિબિંબનું આ જે પ્રતિબિંબ છે એ આ અરીસા માટે વસ્તુ થશે અને આનું પાછું પ્રતિબિંબ તમારે જો અહીંયા ને અહીંયા જોતું હોય તો આ પ્રતિબિંબ ક્યાં રચાવવું જોઈએ? વક્રતા કેન્દ્ર C ઉપર. કેનું વક્રતા કેન્દ્ર? અરીસાનું. રાઈટ? તો હવે આ અંતર કેટલું થઈ જશે? તો કે આ અંતર તો સર વક્રતા કેન્દ્ર છે. તો કેટલું આપ્યું છે? તો કે વક્રતા કેન્દ્રથી અરીસા વચ્ચેના અંતરને વક્રતા ત્રિજ્યા કહેવાય. રાઈટ? તો હવે જો મને આ અંતર ખબર પડી ગઈ છે જે કેટલું છે? 10 છે. આ આખું અંતર ખબર 60 છે. તો મને આ અંતર મળે કે ન મળે? આખા 60 માંથી આ 10 બાદ કરી દો તો કેવું થઈ જશે? 50 સેન્ટીમીટર છે એ બે વચ્ચેનું અંતર થઈ જશે. તો ચાલો વિદ્યાર્થીઓ આ ટોપિક ઉપર આજનો લાસ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ. આ ક્વેશ્ચન JEE Main 2017 નો છે. જો વળી પાછો એવા જ ટાઈપનો ક્વેશ્ચન આવે છે. તમને એવું કહે છે કે બે લેન્સ અને અરીસા વચ્ચેનું અંતર છે 5 સેન્ટીમીટર આપ્યું છે. વસ્તુ છે એ લેન્સથી 20 સેન્ટીમીટર દૂર છે અને લેન્સની કેન્દ્ર લંબાઈ આપી છે તમને 15 સેન્ટીમીટર. હવે તમારે એ કહેવાનું છે કે ફરી પાછું જો અંતિમ પ્રતિબિંબ છે વસ્તુના સ્થાને જ રચાતું હોય તો બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ કેટલી થશે એ આપણને કહેવાનું છે. ઓપ્શન આપ્યા છે 27.5 20 25 અને 30.5. તો વળી પાછી એક જ વાત, જો બહિર્ગોળ અરીસો રાખ્યો હોય બરોબર છે અને એમ કે પ્રતિબિંબ છે મારે પાછી વસ્તુ ઉપર જ જોઈ છે તો મેં તમને શું યાદ રાખ્યું? તમારે એ યાદ રાખવાનું કે
આ જે લેન્સ પ્રતિબિંબ બનાવશે એ પ્રતિબિંબ આ અરીસાના વક્રતા કેન્દ્ર સી ઉપર રચાશે. ડન. હાલો જોઈએ આપણે. તો આપણે સૌથી પહેલા એ જોશું કે આ લેન્સ છે એ આનું પ્રતિબિંબ ક્યાં બનાવશે. તો એના માટે તમને ખબર જ છે લેન્સનું સૂત્ર. ચાલો, લેન્સનો ફોર્મ્યુલા તમને ખબર છે 1/v = 1/f + 1/u. તો 1/f એટલે કેટલો થશે? 1/15. u છે એ માઇનસ વસ્તુ અંતર કેટલું છે? તો કે 20 સેન્ટીમીટર. ચલો હવે આ શું થશે? 15 ચોક 60, 20 તેરી 60. રાઈટ. તો આ મને મળી ગયું 60 સેન્ટીમીટર, જે થશે 1/v. તો અહીંથી v ની કિંમત મળી ગઈ બાળકો 60 સેન્ટીમીટર. હવે તમને ખબર જ છે કે આ લેન્સે ક્યાં પ્રતિબિંબ રચ્યું? તો કે અહીંયા 60 સેન્ટીમીટર દૂર. હવે જો આ પ્રતિબિંબ છે એ આ બહિર્ગોળ અરીસા માટે વસ્તુ થશે અને ફરી પાછું આનું પ્રતિબિંબ અહીંયા જ રચવું હોય તો આ શું હોવું જોઈએ? અંતર વક્રતા કેન્દ્ર સી હોવું જોઈએ. હવે તમને ખબર જ છે કે આ કેટલું છે? 60. જોજો ધ્યાનથી સમજજો, આ અંતર 60 છે. 60 - 5 કરી દઉં તો આ અંતર મને કેટલું મળી જશે? 60 - 5 તો આ થઈ જશે 55. તો 55 મને શું મળી ગયું? વક્રતા ત્રિજ્યા. તો બસ તમને ખબર જ છે r/2 કરી દઈશ તો મને શું મળી જશે? f. તો 55/2 તમે કરશો તો તમને અહીંથી f ની કિંમત મળી જશે 27.5 સેન્ટીમીટર. એટલે એ જવાબ આવશે આપણો. હલો વિદ્યાર્થીઓ, જો તમને ઇમ્બાઇબ ફિઝિક્સ ગુજરાતીનું આ કન્ટેન્ટ સારું લાગ્યું હોય, બરોબર, સંતોષકારક લાગ્યું હોય, તો તમે આ ચેનલ સબસ્ક્રાઇબ કરી શકો છો, તમારા ભાઈબંધ સાથે શેર કરી શકો છો, બરોબર છે, અને અમને પ્રમોટ કરી શકો છો.